બાપ નવ દિવસીય રામ કથા માનસ શંકર છઠ્ઠા દિવસમાં આપણે પ્રવેશ કરીએ છીએ ત્યારે ફરી એકવાર આ ભૂમિની प्रगट अप्रगट चेतनाओं को प्रणाम करूँ छूँ। सभा में उपस्थित सभी सौ पूज्य चरण विद्वतगण अपना समाजना विविध क्षेत्रना आदरणीय अग्रणीओ पाछळ एक मंडप में विराजित थईने पारायण करता सौ पूज्य चरण आप सौ मारा श्रोता भाई बहनों सौने व्यासपीठ पर थी मारा प्रणाम। जय सियाराम। આજની કથામાં આપણે પ્રવેશ કરીએ તે પહેલાં આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ એમના પૂજ્ય માતુશ્રી એમની તબિયત ખરાબ થઈ અને એમને अस्पताल में भर्ती करवामां आव्या। नरेंद्रभाई पोते दिल्ली थी 2 कलाक माटे माने जोवा एमना आशीर्वाद लेवा एमना खबर पूछवा आव्या। जे आजे अखबारी समाचार छे ते डॉक्टरे कह्युं सारूं छे। आपणे बधा ज मारी व्यासपीठनी साथे परोक्ष अपरोक्ष जोड़ायेला सौ अपना आदरणीय प्रधानमंत्री साहेबना मातुश्री अने सौना पूज्य हीराबा एमना स्वास्थ्य माटे प्रार्थना करिए जेथी करीने ए हीराबाना आशीर्वाद सौने लांबा काल सुधी प्राप्त थता रहे। आटलुं कहीने आजनी कथामां आपणे प्रवेश करीए। आ कथा नो पवित्र मंच है एना ऊपर उपकारक वातो थाय छे। दररोज समाजनी विशिष्ट व्यक्तिओनुं आपणे शिर झुकावीने अभिवादन करीए छीए शंकर परिवार तरफथी। आजे आदरणीय गोविंद काका एमने पण आपणे प्रणाम कर्या ने एमणे पोताना अनुभव आपणे सौने प्रेरणा मळे एवी रीते एमणे ए घणुं कही शके पण टूंकमां एमणे आपणी पासे आखुं ए गोविंद काका एक आत्मकथा लखे छे। ज्यारे बधाना हाथमां आवशे त्यारे बधाने विशेष लाभ थशे। પોતાનું સમગ્ર જીવન ચરિત્ર એ મને ખબર છે। મને કહ્યું હતું કે હું આવી રીતે બાપુ ગંગાને કિનારે જઈને થોડો સમય રહીને આવું કરવા જઈ રહ્યો છું। ક્યાં પહોંચ્યું છે મને ખબર નથી અને જલ્દી થાય તો અંગ્રેજી હિન્દી ગુજરાતી બધામાં થાય એવું કરજો। લવજીભાઈ તમારે કાંઈ નથી બોલવું? હા बादशाह कहीं नहीं बोले 5 मिनिट। एटले आ पवित्र मंच पर उपकारक वातो थई रही है एनो एक साधु तरीके हरख व्यक्त करूँ छूँ। अने आजे घनश्यामभाईनी जवाबदारी बहु वधी गई। बहु मोटो बोझ नाखी दीधो आ लोकोए।
કારણ કે પહેલા લાઠી જે અહીંયા વાત થઈ, અમીરજી ગોહિલ, પછી કલાપી, પછી ભગવાનજી બાપા, પછી મનજી બાપા, પછી જે આખી જે વાત કરી એમાં ગોવિંદ કાકાએ કહ્યું કે હવે આ લાઠી ઘનશ્યામભાઈના નામે કહેવાશે કે લાઠી કોની? કે કથાવાળા ઘનશ્યામભાઈ. એકલા ઘનશ્યામભાઈ નહીં રાખતા, કથાવાળા ઘનશ્યામભાઈ રાખતા. એટલે ઘનશ્યામભાઈની જવાબદારી ખૂબ, પણ જણ આ જવાબદારી વહન કરી શકે એવો સરળ છે, એટલે વાંધો નહીં આવે. એમને હનુમાનજી બળ આપે એવી હનુમાનજીના ચરણમાં પ્રાર્થના. સૌના ઉદ્ગારો છે એમના પ્રત્યેના, એટલે હું તો એક રાજી થાઉં, પ્રસન્ન થાઉં. આમાં કોઈને પ્રોબ્લેમ નથી ને? થેન્ક યુ. અને ત્યારે આવી વાતોમાં ઘણા પાછા પ્રોબ્લેમ હોય, કોઈને પ્રોબ્લેમ નથી, એ સારું છે. તો બાપ સંસ્કૃત સાહિત્યની પાસે, એને સાહિત્ય કહેવું એ પણ મને બહુ ગમતું નથી. સંસ્કૃત સાહિત્ય થોડું છે. સંસ્કૃત તો હાલતા ચાલતા સંસ્કાર છે, જીવંત જંગમ સંસ્કારોનું નામ સંસ્કૃત છે. અને એવા સંસ્કૃત શબ્દકોશમાં પછી જૈન પરંપરામાં સંસ્કૃત રહ્યું, અને એનો જે એક શબ્દકોશ નિર્મિત થયો, અમરકોશ. આપણી પાસે પણ શબ્દકોશ એ સંસ્કૃતમાં શબ્દકોશના જે શબ્દ બ્રહ્મો છે, એમાં જે બ્રહ્મ એકાબીજાની સામે લટકા કરે, શબ્દ બ્રહ્મ. મહેતાને યાદ કરું તો બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે, એમાં અમુક શબ્દો બહુ જ દિવ્ય, બધું જ દિવ્ય છે, પરંતુ ઘણા અતિ દિવ્ય છે, વિશેષ દિવ્ય છે. એમાં એક શબ્દ છે શસ્ત્ર સંપાત. શસ્ત્રપાત નહીં, શસ્ત્ર સંપાત. ભારત કેવલ શસ્ત્રપાતવાદી નથી, શસ્ત્ર સંપાતવાદી છે. સમ જોડાય એટલે પાત પ્રહાર ન કરે, પ્રસાદનું રૂપ ધારણ કરે, એ કંઈક નિર્મિત કરે, એક નવનિર્માણ. એટલે સંપાત શબ્દ સંસ્કૃતનો અદ્ભુત છે, શસ્ત્ર સંપાત. જિંદગીમાં ક્યારેય ખોટું જોયું ન હોય, જિંદગીમાં ક્યારેય કોઈ દિવસ કોઈના માટે ખોટું વિચાર્યું ન હોય, જિંદગીમાં ક્યારેય કોઈની પાસેથી કોઈના વિશે નિંદા સાંભળવાની જેના કાનને રુચિ ઉત્પન્ન ન થઈ હોય, જિંદગીમાં જેના હાથ કોઈના અકલ્યાણ માટે વપરાયા ન હોય, જિંદગીમાં ક્યારેય કોઈના પગ ખોટી જગ્યાની યાત્રા ન કરી શક્યા હોય, ન કરી હોય, એવા નખશીખ વ્યક્તિના મુખમાં, હું શ્રાપ શબ્દ બહુ સ્વીકારતો નથી, મને નિરંતર સાંભળનારા જાણતા હશે, શ્રાપ શબ્દ મને બહુ ગમતો નથી. ખેર, પણ મેં ગણાવ્યા એવા કોઈ નખશીખ સહજ શુદ્ધ વ્યક્તિના મુખમાંથી શ્રાપ પાત નહીં પણ શાસ્ત્ર સંપાત થાય તો એ ઘટના ઘટ્યા વગર રહી શકતી નથી. પરમાત્મા કરે, આવા માણસો કોઈને શ્રાપ આપે જ નહીં, પહેલું તો એ. પણ ક્યારેક નિયતિ એના મુખમાંથી શ્રાપ
આ કળિયુગ છે સાહેબ, આ શ્રાપનો કાળ નથી. એ પુરાણોમાં કેટલા કેટલા શ્રાપો અપાયા છે, કોકને આમ ને કોકને આમ, શ્રાપમય નહીં. આ હું તો હંમેશા કહેતો કે થોડુંક સંશોધન થવું જોઈએ, અને તે છે કે શ્રાપની જગ્યાએ સાવધાન કરવા જોઈએ. જ્યાં તારું ધનોત્પનોત નીકળી જશે એમ નહીં, પણ બેટા જો તું આમ જ કરતો રહીશ ને તો કદાચ ધનોત્પનોત નીકળી જાય. એટલા માટે તું થોડોક સાવધાન થઈ. આ શ્રાપની જગ્યાએ આ કળિયુગના પ્રથમ ચરણે સાવધાન શબ્દ આવવો જોઈએ. એને મને ગોવિંદ કાકાએ ડોંગરે બાપાને યાદ કર્યા. ડોંગરે બાપાનું એક વિધાન સતત કથામાં આવતું હતું, શુકદેવજી સાવધાન. માનસમાં પણ એ જ પરંપરા છે, સાવધાન સુનું ધરું મનમાય. સાવધાન સાવધાન. મેં તો માનસ સાવધાન ઉપર એક કથા કરી. માનસ સાવધાન ઉપર 9 દિવસની એક કથા કરી. માનસ સાવધાન. માણસે ક્યાં ક્યાં એલર્ટ રહેવું, ક્યાં ક્યાં સાવધાન રહેવું. એટલે અત્યારે આ કોઈને શાપ, અને શાપ આપવાની આપણે કોઈક આપે તો ચિંતા ન કરી, કારણ કે કોઈનામાં ત્રેવડે નથી. મેં જેટલા ગણાવ્યા ને એવો અહીંયા અત્યારે કોઈ મળવો મુશ્કેલ છે. ભર્તૃહરિનું એક બહુ સુંદર શ્લોક છે, મને યાદ નથી. છેલભાઈ, જેના વિચાર, જેના ઉચ્ચાર અને જેનો આચાર ત્રણેય પાંખા શુદ્ધ હોય, સામા માણસનો એક નાનકડા ગુણને પણ હિમાલય જેવડો જોઈ અને પોતાનો અહોભાવ જે વ્યક્ત કરતા, અને સામાના હિમાલય જેટલી ભૂલોને પણ એને શિખામણ આપવા માટે એક રજ જેટલી શિખામણ આપે, બેટા સાવધાન થઈ જાય. અને જેના જીવનનો શ્વાસ શ્વાસ કેવલ પરોપકાર ઉપર જ વીતે છે, ભર્તૃહરિ કહે આવા સંતો કેટલા, ભર્તૃહરિ આવા સંતો કેટલા, એવું લખે. એ ગણી નથી શીખ્યા, એના મનમાં નથી, ટોળું નથી દેખાતું, ભીડ નથી દેખાતી. આ શ્લોક મને યાદ નથી, મને મનસુખ બાપાએ મોકલ્યો. મનસુખભાઈ સાવલિયાએ, આપણા સંસ્કૃતના વિદ્વાન. આવા સંત કેટલા. આવું જેનું જીવન હોય એના મુખમાંથી શ્રાપ નીકળે જ નહીં. પરંતુ કદાચ નિયતિ કદાચ એની પાસે એવું કંઈક બોલાવી જાય તો એ શ્રાપ સંપાત કોઈ દિવસ એળે ન જાય. પ્રમાણ શસ્ત્ર સંપાત અને શાસ્ત્ર સંપાત, આ બંને મહાભારતના શબ્દો. સાહેબ, મધ્યે મહાભારતનું યુદ્ધ શરૂ થાય અને શસ્ત્ર સંપાત માટે બધા પ્રવૃત્ત થઈ જાય. પ્રવૃત્ત શસ્ત્ર સંપાત તૈયાર, કે ક્યારે કોણ કોના ઉપર ઘા કરશે આની ઘડીઓ ગણાય છે. એ જ વખતે વિસૃજ્ય સશરમ ચાપમ શોક સંવિઘ્ન માનસ, અર્જુન બેસી જાય છે. એ બધું આપ ગીતામાં જાણો છો સાહેબ. હવે એ ભયંકર શસ્ત્ર સંપાત થયો 18 દિવસ સુધી, બધા મર્યા. પણ થોડા વૃદ્ધો, થોડાક બચ્યા, થોડાક નાના બચ્ચાઓ બચી ગયા. શસ્ત્ર સંપાત થયો અને એનું ફળ બહુ જ વિનાશક રહ્યું, પણ થોડાક બચ્યા. પરંતુ મહાભારતમાં એક શ્રાપ સંપાત થયો, અને તે ગાંધારીના મુખમાંથી.
મેં ગણાવ્યા ને એ બધા જ લક્ષણ ગાંધારીમાં છે. પહેલા હું જે પહેલા સેન્ટેન્સ જે બોલ્યો તે બહુ જવાબદારીપૂર્વક બોલાય છે, બોલવું જોઈએ. અને સાહેબ એના એક વેણ નીકળી ગયું પછી તો બહુ રડી ગાંધારી કે હે યોગેશ્વર. અને માં એ વખતે માં છે અને માને લીધે એ બોલી, કારણ કે બધા જ ગુજરી ગયા એના સોએ, કોણ રહ્યું? ત્યારે એનું માતૃત્વ એકદમ ચીખ મારે છે અને કૃષ્ણને કહે છે કે હે ગોવિંદ, તું કોણ છે એની અમને ધીરે ધીરે ખબર પડવા માંડી છે, પણ બાપ આ મહાસંહાર તમે રોકી ના શક્યા હો. ધાર્યું હોત તો આને ન અટકાવી શકાત. થોડાક નિરુત્તર રહે છે કૃષ્ણ. ત્યાં નિયતિ આવીને ઊભી રહે છે. એ વખતે ગાંધારીના મુખમાંથી શ્રાપ સંપાત થાય છે કે હે ગોવિંદ, તમારી હાજરીમાં યદુકુળમાં કોઈ નહીં બચે. અને સાહેબ કોઈ ન બચ્યું. કૃષ્ણને આખા કુળનો નાશ થયો એ સમાચાર આપવા માટે ભગવાન વ્યાસ કહે છે, જેણે સમાચાર આપ્યા એ યાદવ નહોતો, કારણ કે કોઈ બચ્યો જ નહોતો. શ્રાપ સંપાત. મારે તમને વિષય તરફ લઈ જવા છે. આ તો ભૂમિકા છે. ત્રીજો શબ્દ છે શાસ્ત્ર સંપાત. જ્યારે શાસ્ત્ર મારા ઉપર, તમારા ઉપર અનુગ્રહ પૂર્વકનો સંપાત કરે, એવો કોઈ દ્વિજ, એવો કોઈ સાધુ, એવો કોઈ સદગુરુ, એવો કોઈ ફકીર, એવો કોઈ બુદ્ધ પુરુષ, અને એક શબ્દ વધારે કહેવા દો ને, એવો કોઈ ભજન પુરુષ. ભજન પુરુષ. બુદ્ધ પુરુષ અઘરો પડશે. ભજન પુરુષ, જેને ભજનનો આહાર. દુષ્યંત કુમારે કહ્યું હતું કે મેં जिसे ओढ़ता हूं बिछाता हूं वही गजल तुम्हें सुनाता. ભજન પુરુષ કોઈ હોય એના મુખમાંથી જ્યારે શાસ્ત્ર સંપાત થાય ત્યારે વિંધ્યા વગર વિંધી ના થાય. આમ કે વિંધાય નહીં, પણ વિંધી ના. અથવા તો આપણી ભાષામાં વધારે એકદમ જઈને કહું, આપણને ક્યાંય ના ન રહેવા દે, ક્યાંય ના ન રહેવા દે. આ છે શાસ્ત્ર સંપાત. જો વાલ્મીકીએ કર્યો, જો આપણા વ્યાસે કર્યો, એ મારા તમારા ઉપર શુકદેવજીએ કર્યો, તુલસીએ કર્યો, ઉપનિષદકારોએ કર્યો, અપૌરુષેય વેદ ભગવાને કર્યો. આજે શાસ્ત્ર સંપાત. હવે શંકરને વંદુ. માનસ શંકર. શંકર ભગવાન ધારે તો શ્રાપ સંપાત કરી શકે, કરી શકે, અને ફેલ ન જાય. કારણ કે મેં પ્રારંભમાં જે લક્ષણો કયા એ મારા મહાદેવમાં છે, એ મારા શિવમાં છે. ભગવાન મહાદેવનો શાસ્ત્ર સંપાત
રચી મહેશની જય માનસ અને પાઈ સુસમય યત પૂર્વં પ્રભુના કૃતં સુકવિના શ્રી શંભુના દુર્ગમં શ્રીમદ રામ રાબ્જ ભક્તિ મનીષં પ્રાપ્તેતુ મત્વા તદ્રઘુનાથ નામ નિરતમ સ્વાંતઃ તમઃ શાંતયે ભાષાબદ્ધ નિવ્યમ તુલસી દાસસ્તથા. કેવો શાસ્ત્ર સંપાદ કર્યો, આપણને અજર અમર કરી દીધા સાહેબ, અજર અમર કરી દીધા. શરીર તો મરશે, બાકી અજર અમર. આ કાળમાં જેણે કથાઓ ગાય છે અને જેણે બરાબર સાંભળી છે બધા અમર થઈ જશે, અને બીજાનું આંચકીને જે અમૃત પી જશે, કાક બાપુ કઈ પહેલા મરી જાય. જૂટવીને જે બીજાનું સુખી થઈ જશે એ પહેલા મરશે. અને જે માણસ બીજાના ભાગનું ઝેર પીશે એ તો શંકરનો જેવો અજર અમર થશે. ભગત બાપુ આપણું મજાદર બોલ્યો. શાસ્ત્ર સંપાદ કેવો. શિવ શ્રાપ સંપાદ કરે, શું ન થાય. અને ભગવાન શિવ ત્રયશૂલ નિર્મૂલનમ શૂલપાણી. પણ એ ત્રયશૂલ બીજાને મારવા માટે નહોતું, આમાવાળાના ત્રણેય પ્રકારના શૂલને ખત્મ કરી દેવા માટે હતું. ત્રયશૂલ નિર્મૂલનમ શૂલપાણી ભજેહમ ભવાન પતિ ભાવગમ્યમ. પણ મારે આપને કહેવું છે, આ બધા આ તો ઘણા, જ્યારે હું આમ બોલવા માંડું છું સ્મૃતિ અને ગુરુ કૃપા સતત પ્રગટ થાય છે, ત્યારે આ વિશે હું આપને ઘણું કહી શકું અને મને એનો આનંદ પણ થાય. પરંતુ મારે કહેવું છે કે ભગવાન શંકરની પાસે શાસ્ત્ર છે, શસ્ત્ર છે. એના મુખમાંથી કંઈક એવું વાક્ય નીકળે તો જગતનો પ્રલય થઈ જાય સાહેબ. પરંતુ બધા કરતા શિવ પાસે કોઈ સંપાદ છે તો એ છે દૃષ્ટિ સંપાદ. શિવ છે એ દૃષ્ટિ સંપાદ કરે, અને શિવની દૃષ્ટિ 3. સૂર્ય શશાંક વહની નયનમ. એક આંખ સૂર્ય, એક આંખ ચંદ્રમા અને એક આંખ અગ્નિ. અને મેં તમારી પાસે આ વાત મૂકી છે. ભગવાન શંકરની જમણી આંખ એ સૂર્ય, સત્ય સૂર્ય છે. ભગવાન શંકરની ડાબી આંખ એ કરુણા છે. એ ભલે વામ હોય પણ કરુણાથી ભરેલી છે. અને ભગવાનની શંકરની વચ્ચેની આંખ એ પ્રેમ છે. ભગવાન જ્યારે વિશેષ રૂપે જમણી આંખથી શંકર આપણી સામે જુએ તેથી સમજજો કે આપણામાં સત્ય વિકાસ પામવા માંડશે, વિકસિત. આપણાથી કદાચ ન થાય, એની આંખની કરામત છે. તમે કહેશો કે આંખ તો બે એક સાથે ખુલે નહીં. આ મહાદેવ છે કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ સમર્થ. આ બધું જ કર્યું. અને આપણા જેવો નહીં સમજજો.
શંકરથી કોઈ મોટું નથી, કોઈ મોટું નથી. અને શંકર કરતા શંકર કાંઈ નથી હતો તો શંકરને નગાણ્ય ગણવામાં આવે ને શંકર આમ છે ને તેમ છે. એ જે કંઈ કળી પ્રભાવ જગતમાં હશે એ તો સારું છે, મારો શંકર કાંઈ બોલતો નથી. નહીતર શિવ સમો કોઈ દાતા નહીં. તમે ગમે તેના ઉપાસકો પણ શિવને સેવજો, શિવને સેવજો. ન કરો તો કઈ નહીં, એની નિંદા નહીં કરતા, જપટે ચડી જાઓ. જો જટાને આમથી આમ કરી, પણ એ કરુણા છે ને એટલે વિચારો બાપ. મારા ને તમારામાં જ્યારે સત્ય વિકસિત, સત્ય તો બધામાં પડ્યું છે. કોઈ નિગાહે કરમ, નિગાહે કરમ, કોઈની આંખ એ કરિશ્મા કરે અને એ પણ જમણી આંખ, ત્યારે સત્ય ઉદિત થાય, વિકસિત થાય. એક ઘરના એક વ્યક્તિમાં સત્ય ઉગે ને તો આખો પરિવાર ઢંકાઈ જાય સાહેબ. એ વડલાની છાયામાં બધાને શીતળતા પ્રાપ્ત થાય, એના મીઠા ફળ બધાને પ્રાપ્ત થાય. આપણામાં અચાનક કરુણા જાગે તો સમજવાનું ભગવાન શંકરની ડાબી આંખનો એ દ્રષ્ટિ સંપાત થયો છે. એ અમિયલ આંખડી પણ જેની સામે એની ત્રીજી આંખનો સંપાત થયો એને એ પ્રેમનું દાન કરે છે. અગ્નિ આંખ એ તો પ્રેમ છે. એટલે તલગાજરડી વ્યાસપીઠ જે સમસ્ત રામચરિત માનસનો સાર જે કાઢે છે સત્ય, પ્રેમ અને કરુણા, જો એ મારે ને તમારે અનુભવવા હોય તો શંકરને શરણે જાઓ, શંકરને આવે. અને રાવત ભગતે બહુ સારું લખ્યું, કાલે ભારતીબેને ગાયું પણ કે આરાધ્યો હશે જો અમે એકને. આવું તો ઘણા કે અમે તો એકને જ આરાધ્યો, પણ રાવત ભગત બહુ સાવધાનીપૂર્વક લખે છે કે ભીતર હોય નહીં બીજો ભાવ. આરાધ્યો જો હોય અમે તને એકને, અને ભીતર હોય નહીં જો બીજો ભાવ, તો વૃષભે ચડીને વહેલો આવજે. અમે હિમાલય નહીં આવી શકીએ, અમારું ગજું નથી કૈલાસ આવવા, પણ તું વૃષભે બેસીને આવજે. ભલે મોડો પડે, વિમાનમાં બેસીને આવવાનું નથી, તું ધર્મના નંદી ઉપર બેસીને આવજે, વૃષભે ચડીને વહેલો આવજે. અને શંકર ભગવાન કહે કે હું આવું તો તારે કરવું છે શું? કે મારે બીજું કાંઈ નથી, મારે પકડીને ધોવા છે તારા પાપ, તારા માથા ઉપર. મેં કાલે કહ્યું ને 3 ગંગા શંકર પાસે, 3 ગંગા, એક મસ્તક ગંગા, એક મુખ ગંગા અને એક માનસ ગંગા. 3 ગંગા લઈને આવે. મારી પાસે એમાંથી એકેય ગંગા નથી, પણ મારી પાસે મારા આંસુડાની ગંગા છે, અને આંસુડાથી મારે તારા પગ ધોવા છે, બીજું કાંઈ જોઈતું નથી. તુલસીદાસજીને તમે પૂરા તુલસી સાહિત્યમાં છોકરાઓ શંકર શબ્દનો કેટલી વાર પ્રયોગ કર્યો છે. જેણે સીતારામને નથી સેવ્યા, અને જેણે રાધા કૃષ્ણને નથી સેવ્યા, અને જેણે શંકર અને ગૌરીને નથી સેવ્યા, એનો જન્મારો ખતમ, એનો જન્મારાની કોઈ સફળતા. આવું તુલસી લખે છે. એને શિવ ગૌરીનું સેવન નથી કર્યું. તો આ છે ભગવાન છે. કારણ કે આપણે ત્યાં શક્તિપાત પણ થાય છે, પણ એમાંય તંત્રમાં શક્તિપાત ઘણો અવળો પણ પડે છે. એટલા માટે મને સંસ્કૃતનો આ શબ્દ વિશેષ ગમ્યો, સંપાત.
ખાલી પાત નહીં, ખાલી દ્રષ્ટિપાત નહીં, દ્રષ્ટિ સંપાત. એવા શંકર છે જેના નામે આ કથા ચાલી રહી છે, માનસ શંકર. થોડુંક આગળ વધીએ, ફરી એક વખત આ જે ભૂમિકામાં ચોપાઈઓ લીધી છે એ ચોપાઈઓનું ગાન કરતા કરતા થોડાક આગળ વધીએ. શંકર શંકર. ચલો ભાઈ, તમે વિચાર કરો. મહાદેવની કરુણા, એનું સત્ય અથવા તો છોડો, સત્ય આપણાથી કેટલું આચરાશે ખબર નથી, ને કરુણા આપણે કેટલી કરી શકીશું એ ખબર નથી. કરીએ તો આપણા ઉપર કરીએ, બીજા ઉપર નથી કરતા, એવું પણ બને છે. પણ એને જગતને પ્રેમ કરવાનું શીખ્યું છે. અયોધ્યા કાંડનું જ્યારે અમે મંગલાચરણ કરીએ ત્યારે આમાં હું વિચારે ચડી જાઉં. એ તો બધું આમ બહુ જાળવીને બોલવું પડે છે અત્યારે સમાજમાં, નહીતર કોઈ અન્યથા અર્થ કરી નાખે છે પૂર્વા પર કઈ જોયા વગર. દ્રોહ કરવાના રસ્તા ઘણા છે. બાપ શું લખ્યું અયોધ્યા કાંડના મંગલાચરણમાં? આમાં લેવો છે. છોકરાઓ મને શીખવાડતા જાય, હું એની પાછળ પડ્યો જાઉં, એવું છે. યસ્યાંકે ચ વિભાતિ ભૂધર સુતા. મૂળ પાઠ છોકરાઓ આ છે, યસ્યાંકે. પણ સમાજમાં સુરુચિ ભંગ ન થાય એટલે કાલાંતરે વામાંકે ચ વિભાતિ ભૂધર સુધા. આમ કરવું. દેશકાળ પાત્રને જોઈને સંશોધન ક્યારેક જરૂરી છે. અને વક્તા માટે ભાગવતકારે એનો મહિમા ગાતા એમ કહ્યું છે કે વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત. એને વેદશાસ્ત્રના સૂત્રોને દેશકાળ અને પાત્રને અનુરૂપ થોડુંક સંશોધન કરીને મૂકવું જોઈએ, નહીતર ખોટા અર્થ થઈ જાય. એ નિયમ છે. મૂળ પાઠ આ છે. દાદાએ મને શીખવ્યું આ પાઠ છે. યસ્યાંકે ચ વિભાતિ ભૂધર. પ્રેમ હોય એ જ કહે. પ્રેમને કોઈની બીક ન લાગે, અને પ્રેમ કોઈને બીવડાવે પણ નહીં. આ હાવ ઊંધું થઈ ગયું કળિયુગમાં. પ્રેમ કરનારને બીક લાગે છે, અને પ્રેમ કરનારો બીજાને બીવડાવે પણ છે. પ્રેમ તો એવું અભય તત્વ છે સાહેબ. મીરા ડરી, ચૈતન્ય ગભરાયા. સુકોમળ શરીર ચૈતન્ય મહાપ્રભુનું. દેવતાઓને એના રૂપની ઈર્ષા થાય. એના વાકડિયા કેશ હતા, અને જ્યારે વૃંદાવન જવા માટે સંન્યાસ લેવાની તૈયારી થઈ, હું નાઈનું નામ ભૂલી ગયો. એને બોલાવ્યો કે આનું મુંડન કર. અને નાઈ જ્યારે ચૈતન્ય મહાપ્રભુનું એ કિશોર અવસ્થામાં માસૂમ પ્રેમા અવતાર ચૈતન્ય, એના વાળને, ત્યારે નાઈ વાળને અસ્ત્રો નથી મારી શકતો, આમ ધ્રુજે છે. ગંગાજળ ઝાંચ્યું, બધું જે કરવાનું હતું કર્યું, આમાં એનો હાથ ધ્રુજે. ચૈતન્ય ગૌરાંગ કહે કે ભાઈ જલ્દી કરને, મારો જીવ નથી ચાલતો. આ વાકડિયા કેશ મારે કેમ કર, મારાથી આ નહીં થાય. મને ચૈતન્ય મહાપ્રભુનો જવાબ બહુ ગમે છે. ચૈતન્યએ કહ્યું જલ્દી કરને. કેમ? મારે વૃંદાવન જવાનું મોડું થાય છે. હું મોડો પડીશ. જલ્દી તું મુંડન કર. આમ શશી માતા રડે, આમ એમની ધર્મ પત્ની. આ પ્રેમ. એટલા માટે આપણા ગુજરાતી સાહિત્યમાં જે કોઈ પ્રેમ અંશ અવતરે, પ્રેમ તો એના જ પાલોમાં આવશે જે કોઈ પ્રેમ અંશ રૂપે અવતરે છે. મૂળ પાઠ છોકરાઓ આ છે. હું તમને થોડું રામાયણ ભણાવતો પણ જાઉં છું બેટા. યસ્યાંકે ખોળામાં બેસાડ્યા.
આ કેટલી ક્રાંતિ! પ્રેમ બીવે નહીં, પ્રેમ બીવડાવે. હવે આ તો બહુ ઊંચા સૂત્રો છે, તમને કદાચ આ બધું, પણ તમને તમારે ગળે ઉતરે એવું કહું. એક ફિલ્મની લીટી ગાઓ, કેમ બધાએ આપે એની પ્રોબ્લેમ, નો પ્રોબ્લેમ. नहीं, प्यार किया कोई चोरी नहीं की. શેનું છે આ ગીત? મુગલે આઝમ. સ્વામીજી ગાવ ને, એ સાધુ સંતો ગાવ ને બાપા. ઠીક છે મારા બાપ, કારણ કે માર ખાઈ ખાઈને વાહ ભાંગી નાખ્યો છે મારો. પણ આ વાહા ઉપર તલગાજડાના ખૂણાનો હાથ ફેર્યો છે એટલે આ વજ્ર જેવો થઈ ગયો છે સાહેબ. મને એમ લાગે કોઈ પ્રહાર કરે, પ્રહાર નથી, મને આશીર્વાદ આપે. કારણ કે મારી હારે તો હાલી કેમ નથી, એટલે વાહેથી જ આશીર્વાદ આપવા પડે. મોર થઈ કેમ નથી. આપણા બધા અહીંના શબ્દ, મોર કોઈ ન થઈ શકે, વાહે રહી જાય, હારે હાલવું મુશ્કેલ છે. ક્યારેક ક્યારેક દોડીને ધબ્બો મારીને બે ફાટ દઈ, થપાટ મારી દે, લે એક પ્રા ધોકો મારી દે, ધડ દઈ. આ ભૂમિના માણસે ઈ પ્રણય કર્યો કલાપી. છોકરાઓ ગાવ ને. થેન્ક યુ. આપણી નાત બેઠી છે બધી. હાલો છોકરા. प्यार किया कोई चोरी नहीं की, प्यार किया कोई चोरी नहीं की, चुप है करना क्या, जब प्यार किया तो डरना क्या, जब प्यार किया तो. નરસિંહ મહેતાએ આખીરી સમાજ ઉપર પ્રેમ કર્યો. 600 વર્ષ પહેલા. આજે પણ હજી ક્યાંક ક્યાંક ગામડાઓમાં માણસો અડતા નથી અથવા તો અમુક સમાજને દૂર રાખે છે. આ હજી પણ ચાલે છે જગતમાં. ગુજરાત કરતા બહાર તો બહુ ચાલે છે સાહેબ. આપણે ત્યાં તો બહુ સરસ છે. હવે કોઈ અસ્પૃશ્ય નથી. એ કાળમાં માણસ એ સમાજની વચ્ચે જઈ અને હરિકીર્તન કરે એ કેટલો અભય છે. નાત બાર મૂક્યા નાત બાર મૂકી દીધા. મને તો ઘણા કહે, હું એનો અર્થ આવો જ પોઝિટિવ લઉં કે નરસિંહ મહેતા નાત બાર મૂક્યા એમાં કંઈ નહીં, સમાજે કૃપા કરી એના ઉપર. કારણ કે સમાજે સ્વીકાર કર્યો કે આપણી નાની એવી નાતમાં આ માણસ હમાય એવો નથી. આ તો વસુધૈવ કુટુંબકમ છે. આની તો આખી વસુધા એનો પરિવાર. આટલામાં ગાંધીજીને નાત બાર મૂક્યા. ગાંધીજીને નાત બાર મૂક્યા. હું આ લોકોની લાઈનમાં ના આવું, પણ આ ઘા મારે ખાવો પડ્યો છે. માણસ ગણિકા ઉપર અયોધ્યામાં બોલતો હતો અને અયોધ્યાના અમુક મહાત્માઓ પંડિતોએ એને એક સ્ટેમ્પ ઉપર કાગળ મને મોકલ્યો. અમે અનેક વખત જાહેર કર્યું છે. મને કાગળ મોકલ્યો કે મોરારી બાપુને હવેથી આપણે આ સાધુ સમાજમાંથી, આપણી નાતમાંથી કાઢી મૂકીએ છીએ. બોલો, કાગળ ઉપર કોઈને કાઢી નાખો. કાગળ ઉપર કાઢશો તો કાળજામાંથી હું જવાનું નથી. તમારે કાળજાનું કાળજું કાઢી નાખો તો કાંઈક બને. કદાચ મે બી. પણ આવું થાય. ડરના ક્યા. દલિતોને પ્રેમ કર્યો. કૃષ્ણ પ્રેમની છાયામાં જેટલા હોય બધાને મોહબ્બત કરો સાહેબ. મારા સુભાષભાઈ ભટ્ટ વિશેષણ વગરનો ફકીર.
અમે ભાવનગરમાં એને વાત કરી કે બાપુ એક વખત એક જણાએ બહુ જ ધનવાન માણસે ભગવાનને પ્રાર્થના કરી કે મારે તમારો એક આમ જોરદાર પ્રભાવશાળી ઐશ્વર્યવાળું રૂપ જોવું છે, મને બતાવો. બહુ મોટો ધનવાન હતો, એને આવી માંગણી કરી, મારે એવો ઈશ્વર જોવો છે. અને પરમાત્મા એક જ ક્ષણમાં એવો વીજળીનો કડાકો કર્યો, આખા જગતને એક ક્ષણ માટે આમ પ્રકાશવાન કરી દીધું, અને આખું દુનિયા આમ ખલબલી ગઈ. પરમાત્માનો પ્રભાવ, ને આ પરમાત્માનું પ્રભાવ, ધનવાન માણસ આભો થઈ ગયો. પછી એક ગરીબ માણસ ગામના ગોંદરે બહાર ઊભો હતો, એણે વળી પાછું પૂછ્યું કે પ્રભુ, તમારું મારે પ્રભાવવાળું રૂપ નથી જોવું, પણ તમારા સ્વભાવવાળું રૂપ મને દેખાડો. ત્યારે ભગવાને કીધું, જો ખેતરના ધોરિયાના ઉપર આમ જો ધીરે ધીરે ધરો ઉગી છે ને, એ મારું રૂપ છે. આમ જો ધીરે ધીરે નદીનો પ્રવાહ કલકલ નાદે જાય છે, એ મારું સૌમ્ય રૂપ છે. આમ જો સવારનો પહોર છે અને સવારના કોમળા કોમળા સૂરજના મીઠા કિરણો જે નીકળ્યા છે, એ મારું સૌમ્ય રૂપ છે. આમ જો કોયલનો કુહકાર, એ મારું સૌમ્ય રૂપ છે. ને આમ જો લાઠીમાં કલાપીનો કેકાર આવે, એ મારું સૌમ્ય રૂપ છે. તો બાપ બધાને પ્રેમ કર્યો. શિવ પાર્વતીને પ્રેમ કરે છે. આ શંકરભાઈ છે, અમારી દીકરી ગીતાબેનને લાગણીને ભાવથી રાખતા હશે તો જ આ એના છોકરાઓને કથા કરવામાં મજા આવતી હશે, નહીતર શું કામ મજા કરે. ગોવિંદ કાકાએ કીધું ને, અમે આ શંકરને અમારી દીકરી આપી. અને શંકર છે એ ગીતામાં કૃષ્ણની વિભૂતિ છે. રુદ્રોમાં કૃષ્ણ શંકર હું છું એવું કીધું. ગીતાબેન જ નામ છે ને? ક્યાંય ગયા ગીતાબેન? હા બેન, હા ગીતા. આમ તો રોજ મને ભિક્ષા કરવા આવે છે. મને આમ કઈ બહુ નામની રુચિ નહીં ને, બહુ કોનું કયું નામ છે, કારણ કે આમાં બધા આખી દુનિયાના નામ યાદ રાખીએ ને, ઘરના ભૂલાઈ જાય છે એવું છે. ભીખુદાનભાઈ એમ કે એક દિવસ કે મને કે બાપુ, મારા તમારા બેને મને એમ કીધું કે આપણે ઓલાના લગ્નમાં જવાનું છે, આપણા વેવાય. તો કે એનું નામ શું? તો કે તમે આ જ્યાં જ્યાં લગ્ન થયા ને ત્યાં બધા લગ્નના ગીત ગાવે ગયા ને કોકને ત્યાં, એમાં તમે ઘરનાનું નામ ભૂલી ગયા બધા. આનો વેવાય આ, નાની વેવાય આ, એ જે ગીતો ગાયા એમાં તમે ઘરનાના ભૂલ, એવું થાય. પ્રેમાંબુપુરમ શુભમ રામચરિત માનસનું સૂત્ર છે. આ પ્રેમ યજ્ઞ છે, આ જ્ઞાન યજ્ઞ છે જ નહીં, પ્રેમ યજ્ઞ. તો મૂળ પાઠ એ છે કે ભગવાન, એટલે હું એમ નથી કહેતો કે ધર્મપત્નીને માણસ ખોળામાં બેસાડે, એમાંય મર્યાદા હોવી જોઈએ. પણ જગતમાં 5 ખોળાનું બહુ મહત્વ છે. ચાલો ભાઈ, 5 ખોળા. એક માનો ખોળો, સૌ અજ પ્રેમ ભક્તિ વસ કૌશલ્યા કી ગોદ. જે પરમાત્મા બ્રહ્મ છે, તુલસી કહે એ બ્રહ્મ માં કૌશલ્યાની ગોદમાં પ્રેમને કારણે ગોદમાં છે. એક તો માનો ખોળો સાહેબ. છોકરું માના ખોળામાં રમતું હોય ને સાહેબ, પછી કરોડપતિ કે મોટો રાજા કે કોઈ પણ આવે અને એની રાણી આવીને એમ કે એ ભાઈ હાલતો તો એ લોકો નહીં, એને માનો ખોળો મૂકવાની ઈચ્છા ને, નહીંતર હામાવાળાની પાસે કરોડો રૂપિયા હોય પણ છોકરું ન જાય, કારણ કે એને પ્રેમનો જે ખોળો મળ્યો એ એને ત્યાં જ અભય આપે છે, ત્યાં નહીં. કોઈ ગમે તેવી વ્યક્તિ આવે, કોઈ પણ ક્ષેત્રની મહાન મહિલા આવે ને, એ બબુડા આવતો ન જાય. માનો ખોળો. બીજો આ તુલસી જે કહે છે, બીજો સ્ત્રીને માટે
પોતાના પતિની ગોદ. યસ્યાંકે ચ વિભાતિ ભૂધરસ. આવું જાહેરમાં કરાય ને. અત્યારે કળિયુગ છે પણ લખ્યું છે આવું. સ્ત્રી પોતાના પતિના ખોળામાં માથું રાખીને, અને સ્વામીજી દંતાલી વાળા સ્વામીજી સચ્ચિદાનંદજી મહારાજ બહુ સરસ લખે છે. એક વાત બહુ સરસ એણે લખી. એણે એમ લખ્યું કે અમારા આશ્રમમાં, વૃદ્ધાશ્રમ છે ને, ત્યાં એક મુંબઈથી એક વૃદ્ધ આવ્યા, આશ્રમમાં દાખલ થવા આવ્યા. પછી અમે તો એને પ્રવેશ આપ્યો કે તમે કોઈને લાવ્યા નહીં, તમને દેખાતું નથી? તો કે નહીં, મને કોઈ મારે જરૂર નથી. આમ તો કે તમારા પત્ની કે આ છે બધા, પણ હું અહીંયા એકલો, મને આમ બધા અમે સુખી છીએ, પણ મને અહીંયા આપનો સત્સંગ થાય એટલે એને એક રૂમ આપી દીધો નહીં, રહે છે. પછી થોડા સમય પછી સ્વામીજી ભગવાન કહે કે પછી એ વડીલે મને એમ કીધું કે સ્વામીજી, મારા પત્ની મુંબઈ છે તે એને હવે લઈ આવું. તો કે લઈ આવો, વાંધો નહીં, લઈ આવો. પછી લઈ આવ્યા. બંને એની રૂમમાં રહે. સ્વામીજી કહે કે હું પછી આમ સવારમાં આશ્રમમાં ફરતો તો પેલા જે એ બાપા એના ધર્મપત્ની લઈ આવ્યા હતા ને, એ પલંગ ઉપર બેઠા છે, ખુરશી ઉપર રૂમની બહાર બેઠા છે, અને આ ભાભો છે ને એના પગ દબાવે, પેલા માળીના પગ દબાવે. સ્વામીજી ત્યાંથી નીકળ્યા. વડીલ, આ મને બહુ ગમ્યું કે તમે, પણ આવું જાહેરમાં સારું ન લાગે ને, વળી આશ્રમ છે અને લોકો ખોટા અર્થો કરશે, તો તમે અંદર દબાવો. તો બારણા બંધ કરીને તો આખી દુનિયા પત્નીના પગ દબાવે છે, હું જાહેરમાં દબાવું છું. યસ્યાંકે વિભાતિ ભૂધરસ. આ નિર્ભયતા આપે. બાકી અંદર તો બધા પગ દબાવે જ છે. નહીં દબાવતા? કાકા તારો શું અનુભવ છે? નહીં નહીં બેટા, ક્યારે આમ પગ દબાવ નહીં? આપણે બોલાવવું નથી કોઈની પાસે, પણ જે અનુભવી હશે એને તો ખબર જ હશે. અને એમાં શરમાવાની જરૂર નથી સાહેબ. આ આદર્શ કૃષ્ણએ શીખ્યો છે. દેખો પલોટત રાધિકા પાયન. વેદ ગોતી ગોતીને થાકી ગયા, ઉપનિષદો થાકી ગયા, કૃષ્ણ ક્યાં, કૃષ્ણ ક્યાં, કૃષ્ણ ક્યાં. અને ગોતતી ગોતતી ચેતના જ્યારે વૃંદાવનમાં આવી, ત્યારે કુંજ ગલીમાં રાધિકાજીના ચરણને ભગવાન કૃષ્ણ દબાવે છે. ત્યાં કૃષ્ણ મળ્યો. કૃષ્ણ પ્રેમ હોય ત્યાં મળે. દેખ્યો પલોટત રાધિકા પાયન, એવું લખ્યું. મને બહુ ગમ્યું સ્વામીજીનું. કોઈ પણ સ્ત્રીને પોતાના, જો પ્રેમાળ દંપતી, મર્યાદા ન તૂટવી જોઈએ, સંસ્કાર ન છૂટવા જોઈએ. લોકો ખરાબ એનું ઓલું ન કરે, કોઈ એની પ્રેરણા ન લે. બાકી પ્રસન્ન દાંપત્ય માટે આ એક બીજો ખોળો છે પ્રણય, જ્યાં સ્ત્રી આ રીતે. આવા 5 ખોળા છે. 5 ખોળા. એક છે આ વ્યાસનો ખોળો. મને આ ગાદી નથી કહેતો, અને ગોદ જ કહું છું. આમાં અમે ઘૂઘવાટા કરીએ છીએ. આ ગોદ ગાદી જો આમ થાય ને તો અમને ફાંકો આવવા માંડે કે હા, અમને આટલા માણસો સાંભળે, અમે તો 909 કથા કરી નાખી. કેટલામી છે? 909. આ બધા ફાંકાના કોટડા ક્યારે ફૂટે કાંઈ ન કહેવાય. આ તો ગોદ છે. હું તો આમાં રમવા આવ્યો છું. ત્રીજી છે વ્યાસની અને ઋષિમુનિઓની ગોદ, શાસ્ત્રની ગોદ છે. આ ત્રીજી ગોદ છે. ચોથી ગોદ છે ગુરુ ગોદ. આપણો કોઈ ભજન પુરુષ, આપણે મોહ નિદ્રામાં હોઈએ અને ભજન પુરુષ જાગતો હોય, અને એ પછી આપણને એમ કંઈક તને ઊંઘ જ આવે છે ને, તાર અહીંયા સુઈ જા મારા બાપ, આવ અહીંયા સુઈ જા. અને એ આપણા માથામાં હાથ ફેરવે આપણો ગુરુ. એ ગુરુ ગોદ જેવી બીજી કઈ ગોદ? ગુરુ ગોદ. અને 5મો ખોળો છે મારા ભાઈ બહેનો, આ ધરતીનો ખોળો, આ પૃથ્વી, આ ખોળો. અને ખૂંદાય, ખરાબ ન કરાય.
આજે ધરતીના ખોળાને આપણે ખરાબ કરી છે. પર્યાવરણનો પ્રશ્ન આવ્યો, પાણી આ તો ઠીક છે, આ સવજી બેઠો છે. હું આવીને પહેલું સવજીભાઈ મેં પૂછ્યું અહીંયા મનજી દાદાને કે બાપા પાણીનું કેમ છે? તેને નામ લીધું કે અહીંયા ભગવાનની કૃપા છે, અહીંયા એવા પરોપકારના કામ થયા છે. અહીંયા 5-6 ફૂટે 7 હાથે પાણી છે અને મીઠું પાણી છે. આ માતાનો ખોળો આપણે ખૂંદવાનો અધિકાર છે, ખરાબ કરવાનો અધિકાર નથી. તે દિવસે આપણા રૂપાલા સાહેબ પણ ચિંતા વ્યક્ત કરતા હતા. આપણા મહામહિમ ગવર્નર સાહેબ તો સતત બોલે છે કે આ પૃથ્વીમાંથી જો આ તત્વ વયું જશે તો બંજર થઈ જશે પૃથ્વી. આપણે ધરતીનો ખોળો ખૂંદ્યો નથી અને ખરાબ કરી. કેટલું પ્રદૂષણ! અને હવે પાછું આમ મોહૂદનું થઈ રહ્યું છે કે વૃક્ષો રોપાશે, એ વૃક્ષો વરસાદ ખેંચી લાવશે, પાણીની તંગી નહીં રહે. આ બધું મોહૂદનું થઈ રહ્યું છે, મોહૂદનું છે. અને આમાંથી સૂરજ નીકળશે. 5 ખોળા છે અને જ્યારે પ્રેમ હશે ત્યારે એ ખોળાને આપણે ખૂંદીશું, ખરાબ નહીં કરીએ, એનો ગલત અર્થ નહીં કરીએ. તુલસીદાસજીને ભય નથી એટલે આવું બધું લખ્યું છે. એને ભય નથી એટલે શું કહ્યું? સીતા કર સરોજ લાલિતો ચિંત કશ્ય મન ભંગ સંગીનો, જાનકીજી ઠાકોરજીના ચરણ કમલની દબાવે છે. આ બધું લખી નાખ્યું છે સાહેબ. શાસ્ત્રકારને કોઈ ભય નથી. પણ દેશકાળ પ્રમાણે પછી અમુક વસ્તુ બહુ ન કહેવાય, અમુક વસ્તુને આપણે, કારણ કે શાસ્ત્રનું સંશોધન પછી જરૂર, દેશકાળ અને પાત્ર પ્રમાણે. તો મહાદેવની પાસે સત્ય છે, આપણામાં એ સત્યનો ઉગાવો થાય તો સમજો એણે જમણી આંખનો દ્રષ્ટિ સંપાત કર્યો છે. આપણામાં કરુણા પ્રગટે તો સમજો એમણે ડાબી આંખમાંથી એ શંકરે આપણા ઉપર દ્રષ્ટિ સંપાત કર્યો છે. અને જ્યારે એ પ્રેમ આપણા ઉભરાય ત્યારે સમજો કે એ ભગવાન શંકર આપણા ઉપર વહની નયનમ ત્રીજા નેત્રનો પ્રેમ સંપાત કર્યો છે. આવા શંકરની કથા આપણે માંડી છે. ત્યારે હવે કથામાં આગળ લઈ જાઓ ફરી એક વખત આ ચોપાઈઓનું ગાયન. તબ चरित सब जाना सही
ચરિત સબ કાલે આપણે ભગવાન શિવ પાર્વતીના વિવાહનું વર્ણન સંક્ષેપમાં થયું અને આપણે એ નિમિત્તે રાસ અને ઉત્સાહ પણ વ્યક્ત કર્યો. એ મહાદેવ કૈલાસના એ સદાબહાર વેદ પ્રસિદ્ધ વટવૃક્ષની છાયામાં વિરાજિત છે. પાર્વતીએ પ્રશ્નો પૂછ્યા છે કે રામ તત્વ શું છે, એ મને રામ કથા દ્વારા સમજાવો. ભગવાન શંકરે કહ્યું, દેવી રામ તત્વ એ છે કે જે પગ વગર ચાલી શકે, હાથ તીર્થરાજ, સાધુ તીર્થરાજ, અને ગુજરાતીમાં નાખવાનું
હવે કવિઓને સોંપી દઉં છું. આ તો ખાલી મુખડો, આપણે કવિ તો નથી ચાલતા. આના ઉપરથી પદ બની શકે, જે સર્જક કોઈ બનાવી શકે. કેનવાસ, પીંછી અને રંગ તલગા જરડું આપે છે. હવે ચિત્ર તમે દોરો. સાધુ જંગમ તીરથ રાજ છે. સાધુ આવું આવું મને કઈ આવી રચના કરતા આવડે નહીં. અમારે જો આ છે ગજાનંદજી, એને તો શહેનાઈ વગાડવાનું